Painted, painless learning. આ દાખલો હાવ હેલો ખાલી સમજવાનો છે. સાવ એટલે સાવ ઈઝી, સાવ એટલે સાવ ઈઝી. ધ્યાન રાખો. શું કીધું ભાઈ? એક અપૂર્ણાંક. અપૂર્ણાંક કોને કહેવાય? તો કે અંશ અને છેદમાં સંખ્યા હોય એને અપૂર્ણાંક કહીએ. જાગોશ ને બધાય? તો આપણે ધારી લઈએ. ધારો કે અંશ બરાબર જે છે ને એ x છે અને છેદ જે છે એ બરાબર કેટલા છે? y. આ ધારી લીધું. ડન છે. ઓકે, હવે આપણને શું કીધું? એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા. અંશમાં 2 ઉમેરવાના, છેદમાં 2 ઉમેરવાના. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. તો અંશમાં શું છે? x છે એટલે x વત્તા 2, અને છેદમાં શું છે? y એટલે y વત્તા 2. x ના છેદમાં y હતું. આપણને કીધું એક અપૂર્ણાંકના અંશ અને છેદમાં 2 ઉમેરતા, એટલે અંશમાં 2 ઉમેરવાના, છેદમાં 2 ઉમેરવાના. તો આપણને કેટલા બને? બરાબર 9/11 બને. ડન છે. તો પેલા સમીકરણ બનાવી નાખીએ, પછી આગળ વાંચવા જઈએ. તો ચોકડી ગુણાકાર કરવો પડશે. 11 નો ગુણાકાર કોની હારે કરવાનો? તો કે x વત્તા 2 સાથે, એટલે 11 કૌંસમાં x વત્તા 2. આ 9 એમનેમ. આ ભાગાકાર છે, એ આ બાજુ આવે તો ગુણાકાર, એટલે કૌંસમાં y વત્તા 2. 11 ગુણ્યા x એટલે કેટલા થાય? 11x. 11 દુ 22. 9 ગુણ્યા y 9y. 9 દુ આ 9y પ્લસ છે, આ બાજુ લઈ આવું તો 11x ઓછા 9y બરાબર 18 પ્લસ 22 છે. આ બાજુ આવે તો -22. હા કે ના? તો શું આવે? 11x માઇનસ 9y બરાબર 18 માંથી 22 જાય તો -4. આ બન્યું પેલું સમીકરણ. હવે બીજું સમીકરણ બનાવીએ. જાગતા રહેજો ભાઈ. આવી રીતના બીજું સમીકરણ બનાવવાનું છે. શું કીધું ભાઈ? આગળ જો અપૂર્ણાંક અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા. હવે કેટલા ઉમેરવાના છે? 3. એટલે કે અંશ શું છે ભાઈ? x, એમાંય 3 ઉમેરો. છેદ શું છે? y, એમાંય 3 ઉમેરો. તો કેટલા બને? 5/6 બને. તો પાછો ચોકડી ગુણાકાર. 6 નો ગુણાકાર કોની હારે ભાઈ? x વત્તા 3 સાથે. y ની સાથે કોનો ગુણાકાર? તો કે y વત્તા 3 સાથે. 6 નો ગુણાકાર x સાથે, એટલે 6x વત્તા 6 તેરી 5 નો ગુણાકાર y સાથે 5y અને 5 તેરી 15. ડન થઈ ગયું. આ 5y પ્લસ છે, આ બાજુ આવે તો 6x માઇનસ 5y બરાબર 15. 18 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. તો સમીકરણ શું બનશે? 6x માઇનસ 18 માંથી 15 જાય એટલે 3, મોટા પદની નિશાની, એટલે શું આવશે? માઇનસ. આ સમીકરણ 2. બોલો કોને કરતા બનાવવાને જ કરતા બનાવી નાખીએ. x ના કરતા બનાવીએ. 6x એમનેમ, -3 એમનેમ, -5y છે, આ બાજુ તો +5y. 6 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર, એટલે x બરાબર -3 વત્તા 5y ના છેદમાં 6. કોઈને કઈ ડાઉટ? પાકું? ઓકે, આગળ વ્યા જઈએ. હવે આ જે સમીકરણ 3 આપણને મળ્યું એની કિંમત આપણે કેમાં મૂકવાની? સમીકરણ 1 માં. જાગોશ ના બધાય? હાલો જાગતા રહ્યો. સમીકરણ 1 શું મળ્યું ભાઈ? 11x ઓછા 9y બરાબર -4. અહીંયા લખું છું કે x ની કિંમત સમી 1 માં મૂકતા. હાલો મૂકી દઈએ ભાઈ. x ની જગ્યાએ શું મૂકવાનું છે ભાઈ? -3 વત્તા 5y એના છેદમાં 6 -9y બરાબર -4. ડન છે.
હવે 11 અને 6 નો કઈ છેદ ઉઠશે નહીં, એટલે 11 નો ગુણાકાર કાઉન્ટ સાથે કરવો પડશે. તો 11 નો ગુણાકાર 3 હારે 11 તેરી પણ કેવા -33 વત્તા 11 પંચા એટલે 55y -6 9 54y અને આને થોડુંક આપણે આમ લઈ જવું પડશે -4 એમનેમ હાલો હા કરવું પડશે સોરી 6 ચોક 24 -24 એમનેમ. હજી એક વાર 11 નો ગુણાકાર 3 સાથે એટલે 33, 11 પંચા 55, 6 નો ગુણાકાર 9 સાથે એટલે 6 9 54 અને 6 ચોક 24 એટલે 6 નો ગુણાકાર 9 સાથે અને 4 સાથે. આગળ વ્યા જઈએ. હવે ભાઈ -33 એમનેમ પ્લસ માઇનસ 55 માંથી 54 જાય એટલે ખાલી y, એક y લખો તોય વાંધો નથી. મોટા પદની નિશાની તો 55 મોટા હશે એટલે પ્લસ ઇઝ ઇક્વલ ટુ -24. -33 આ બાજુ આવે તો પ્લસ એટલે y ઇઝ ઇક્વલ ટુ -24 વત્તા 33. તો y બરાબર વત્તેવો છે 33 માંથી 24 જાય એટલે 9. y નો જવાબ કેટલો મળ્યો 9. કોઈને કઈ ડાઉટ? હવે આની કિંમત જે છે એ આપણે મૂકી દઈએ સમીકરણ 3 માં. તો x બરાબર શું છે ભાઈ? x બરાબર -3 વત્તા 5y એના છેદમાં 6. હાલો ઓય ભાઈ હાલી લે એને બાપુ ના પાડે. હાલો -3 એમનેમ જાગતા રહેજો વત્તા એમનેમ 5 એમનેમ y ની જગ્યાએ કેટલા મૂકું 9 જાગોસ ને બધાય એના છેદમાં 6 -3 એમનેમ 6 9 54 એના છેદમાં 6 54 માંથી 3 જાય હા 9 પંચા સોરી 9 પંચા 45 અને 45 માંથી 3 જાય એટલે 42 એના છેદમાં 6. ઓકે 6 સત્તા તેથી x બરાબર 7. હવે આપણને શું પૂછ્યું? તો તે અપૂર્ણાંક સંખ્યા શોધો. બરાબર. તો હવે અપૂર્ણાંક સંખ્યા શું મળે? x ના છેદમાં y બરાબર 7 ના છેદમાં. તો અપૂર્ણાંક સંખ્યા કઈ થાય? 7 ના છેદમાં 9. અંશ x હતો છેદ y હતો એટલે 7 ના છેદમાં 9. શું કીધું છે? 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે અને 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હશે તો તેમની વર્તમાન ઉંમર શોધો. એટલે આપણે જેકબની હાલની ઉંમર ગોતવાની છે અને તેના પુત્રની હાલની ઉંમર ગોતવાની છે. તો આપણે ધારી લઈએ. ધ્યાન રાખજો ભાઈ. ધારો કે જેકબની હાલની ઉંમર બરાબર શું ધારીએ છીએ આપણે? x. કોઈને કઈ ડાઉટ છે? ઓકે. તેના પુત્રની હાલની ઉંમર, તેના પુત્રની હાલની ઉંમર બરાબર y. બરાબર. એટલે જેકબની હાલની ઉંમર x છે, તેના પુત્રની હાલની ઉંમર y છે. દાખલામાં શું કીધું ભાઈ? તો દાખલામાં એવું કીધું, ફરીથી વાંચીએ, બધા મારી સાથે વાંચો. શું કીધું? 5 વર્ષ પછી. ઉભા રહો 5 વર્ષ પછી. 5 વર્ષ પછીનો મતલબ શું થાય? આજે મારી ઉંમર 25 વર્ષ છે તો 5 વર્ષ પછી મારી ઉંમર કેટલી થશે? 30. હવે માનો કે આની ઉંમર હાલમાં x છે અને આની હાલમાં ઉંમર y છે તો બેયની 5 વર્ષ પછી ઉંમર શું થશે? x વત્તા 5 અને સિમ્પલ વસ્તુ છે. તો હવે અહીંયા ધ્યાન રાખો, 5 વર્ષ પછી જેકબની ઉંમર 5 વર્ષ પછી શું થશે? x વત્તા 5. થાય કે ન થાય? બરાબર. તેના પુત્રની 5 વર્ષ પછી શું થશે? y વત્તા 5. તેના પુત્રની ઉંમરથી કેટલા ગણા? 3 ગણી. એટલે અહીંયા કેટલા મૂકું છું? 3. સમજાણું? હજી એક વખત આપણને કીધું 5 વર્ષ પછી જેકબની ઉંમર. તો 5 વર્ષ પછી જેકબની ઉંમર શું થાય? બધાય બોલે બરાબર. તેના પુત્રની, તો એના પુત્રની 5 વર્ષ પછી કેટલી થાય? અને 3 ગણી એટલે આગળ કેટલા મૂકવાના? 3. આવડે સમીકરણ બનાવતા? હા ઈઝી, કાંઈ અઘરું નથી. જાગતા રહેજો. હજી એકવાર 5 વર્ષ પછી જેકબની ઉંમર એટલે કે x વત્તા 5 બરાબર તેના પુત્રની ઉંમર, પુત્રની 5 વર્ષ પછી y વત્તા 5. 3 ગણી એટલે આગળ કેટલા મૂકવાના? 3.
હવે જુઓ સમીકરણ બનાવવું. x વત્તા 5 એમને 3 નો ગુણાકાર y સાથે, બોલો 3y. આ 3 નો ગુણાકાર y સાથે અને 5 આરે 3 પંચા, આ 3y પ્લસ છે આમ આવે તો x માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ 15 પ્લસ 5 આ બાજુ જાય તો માઇનસ 5. તો x ઓછા 3y બરાબર 15 માંથી 5 જાય તો 10. આ મળ્યું સમીકરણ નંબર 1. કોઈને કઈ ડાઉટ? પાકું? આ પેલું સમીકરણ બન્યું બેટા. બીજું સમીકરણ બનાવીએ. 5 વર્ષ અત્યારે મારી ઉંમર 25 છે, નથી કહું છું ખાલી છે, તો 5 વર્ષ પહેલા કેટલી હોય? 20. તો તમે પહેલા કીધું તો હું કર્યું માઇનસ કર્યું, પછી કીધું તો હું કર્યું પ્લસ. તો અહીંયા પછી કીધું તો એટલે 5 પ્લસ કર્યા. હવે પહેલા કીધું એટલે 5 માઇનસ કરવાનું. વાંચીએ ભાઈ. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર, તો જેકબની ઉંમર 5 વર્ષ પહેલા શું થશે ભાઈ? x માઇનસ 5 બરાબર તેની પુત્રની ઉંમર, તો પુત્રની ઉંમર એ 5 વર્ષ પહેલા શું થાય? y માઇનસ 5. કેટલા ગણી કીધી? 7. એટલે અહીંયા મૂકું 7. હવે જેમ ઓલું સમીકરણ કર્યું હતું એમ આ સોલ્વ કરીએ. x માઇનસ 5 7 નો ગુણાકાર y સાથે 7y 7 પંચા 35. આ 7y પ્લસ છે આમ આવે તો x માઇનસ 7y બરાબર માઇનસ 35 વત્તા ઓછા 5 છે, ઓલી બાજુ આવે તો વત્તા 5. તો x માઇનસ 7y બરાબર 35 માંથી 5 જાય એટલે કેટલા આવે? 30. પણ કેવા? આ મળી ગયું બીજું સમીકરણ. કોઈને કઈ ડાઉટ? હજી એકવાર આ બે સમીકરણમાંથી આપણે 7 નો ગુણાકાર y સાથે કર્યો એટલે 7y 7 પંચા 35, 7y ની ઓલી બાજુ ગયા એટલે માઇનસ થયા, આ 5 માઇનસ હતા આ બાજુ આવ્યા એટલે પ્લસ થયા, 35 માંથી 5 ગયા એટલે માઇનસ 30 જવાબ આવ્યો. બોલો કેમાંથી કરતા બનાવો? પહેલા સમીકરણ કે બીજામાંથી? પહેલામાંથી કરતા બનાવીએ આપણે. તો અહીંયા x ઓછા 3y બરાબર 10 છે પેલું સમીકરણ, ઓછા 3y આ બાજુ જાય તો વત્તા, તો શું થશે? x બરાબર ડન થઈ ગયું. એ આપણે કેમાં મૂકશું? આને કહી દઈએ સમીકરણ, આની કિંમત મૂકીએ સમીકરણ 2 માં. સમીકરણ 2 શું છે ભાઈ? તો ધ્યાન રાખો, પહેલા તો લખી નાખીએ. x બરાબર 10 વત્તા 3y સમી 2 માં મૂક. હાલો ભાઈ સમીકરણ 2 જરાક બોલજો, મને આવડતું નથી. બોલો સમીકરણ 2 બધાય બોલે. x માઇનસ 7y ડન. x ની જગ્યાએ શું મૂકવાનું છે આપણે? 10 વત્તા 3y 7y એમને મૂકી દઈએ. માઇનસ 7y બરાબર માઇનસ ડન છે. આગળ વ્યા જઈએ. 10 એમને વત્તે ઓછે 7 માંથી 3 જાય એટલે 4y બરાબર માઇનસ 30 છે. બાજુ આવે તો 10 વત્તા 30 બરાબર 4y માઇનસ છે, ઓલી બાજુ જાય તો હાલો 30 ના 10 કેટલા થાય? તો હવે આપણે લખીએ ભાઈ 40 બરાબર, અહીંયાથી બરાબર કાઢી નાખવું, કેટલા? 4y. હવે આ 4 ગુણાકાર છે, આ બાજુ આવે તો 40 ભાગ્યા 4 ઇઝ ઇક્વલ ટુ y. 4 દાન, તેથી y બરાબર y ની કિંમત કેટલી મળી? તો હવે x ગોતી લઈએ. x અહીંયા છે ને આપણી આગળ સમીકરણ 3 છે કે નહીં? તો આપણે લખીએ કે ભાઈ y બરાબર 10 સમી 3 માં લક્ષ્મી, નહીં બોલતા. હાલો સમીકરણ 3 શું છે ભાઈ? x બરાબર 10 વત્તા 3y. 10 એમનેમ 3 એમનેમ, y ની જગ્યાએ 10. જાગોસ ના બધાય? હાલો 30 એમનેમ, 10 તેરી 30 ને 10, તેનો મતલબ શું થાય? x નો જવાબ 40 મળ્યો. એટલે જેકબની હાલની ઉંમર અને એના પુત્રની ઉંમર. તો અહીંયા લખીએ કે ભાઈ x બરાબર 40 વર્ષ. તમારે નીચે આખું વાક્ય લખવાનું, મારી આગળ જગ્યા હતી એટલે મેં અહીંયા ઉપર લખી નાખ્યું, તમારે અહીંયા લખવાનું. તેથી જેકબની હાલની ઉંમર બરાબર x બરાબર 40 વર્ષ અને તેના પુત્રની હાલની ઉંમર બરાબર y બરાબર 10 વર્ષ. દાખલો થઈ ગયો. સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થીઓ માટે મોસ્ટ IMP દાખલો છે. બેઝિક વાળાને પહેલી એક્ઝામમાં યા તો નવમાસિકની એક્ઝામમાં યા ટેસ્ટમાં પૂછાય, એક્ઝામમાં લગભગ આ દાખલો પૂછાય નહીં.
પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.